students, today we start our third lecture of Numerical Solutions Unit 1. Our new topic is Newton-Raphson method and another name is Newton's iteration method. Consider the equation f of x is equal to 0. Let x0 be an initial approximation value of the root of f of x is equal to 0. Then the first approximation value is x1 is equal to x0 minus f of x0 upon f dash x0. And the second approximation value is x2 is equal to x1 minus f of x1 upon f dash x1. And continue in this way, xn plus 1 is equal to xn minus f of xn upon f dash xn. તો આ મેથડ માટે આપણે એફ ડેશ એટલે કે એનું ડેરિવેટિવ ફાઇન્ડ કરવું પડશે. આપણે જે પણ કોઈ ફંક્શન આપેલું હશે એનું ડેરિવેટિવ પણ ફાઇન્ડ કરવું પડશે. તો આપણે એક્ઝામ્પલ જોઈએ. એ સ્ટાર્ટ એક્ઝામ્પલ. ફાઇન્ડ એ રૂટ ઓફ real root of x raised to 4 minus x cube plus 10x plus 7 is equal to 0. Correct to 3 decimal places. એનો મતલબ કે પોઈન્ટ પછીની 3 જે વેલ્યુ હોય એ ઇક્વલ આવવી જોઈએ ત્યાં સુધી આપણે પ્રોસિજર કરવાનું રહેશે. બિટવીન a ઇઝ ઇક્વલ ટુ -2 એન્ડ b ઇઝ ઇક્વલ ટુ -1. એટલે કે આપણે જે આ રૂટ ફાઇન્ડ કરશું એ કેવા રહેશે? નેગેટિવ રહેશે. -2 અને -1 વચ્ચે આપણો રૂટ હશે. યુઝિંગ ન્યૂટન-રાફ્સન મેથડ. ફર્સ્ટ, f of x is equal to x raised to 4 minus x cube plus 10x plus 7 is equal to 0. એ તમને ક્વેશ્ચનમાં જ આપેલું છે. ઇટ્સ ગિવન. ધ રૂટ લાઇઝ બિટવીન -2 એન્ડ -1. એ પણ તમને ક્વેશ્ચનમાં જ આપેલું છે. જો તમને ના આપેલું હોય તો આપણે 0, 1, 2, 3 એ વેલ્યુ પુટ કરી અને આપણે ફાઇન્ડ કરવું પડે. આમાં આપણે નેગેટિવનું કીધું છે તો -2, -1, -3 એ વેલ્યુ પુટ કરીને ચેક કરવું પડે. યુઝિંગ ન્યૂટન્સ રાફ્સન મેથડ. જે ફોર્મ્યુલા છે એ શું છે? તો કે xn પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ xn માઇનસ એફ ઓફ xn અપોન એફ ડેશ xn. તો સૌથી પહેલાં આના માટે જે આપણી પાસે વેલ્યુ છે -2 અને -1 એની વચ્ચેની આપણે કોઈ એક ઇનિશિયલ એપ્રોક્સિમેશન વેલ્યુ ટેક કરીને લેવાની છે કે x0 ઇઝ ઇક્વલ ટુ આપણે શું લેશું? તો કે -1.5. x0 ઇઝ ઇક્વલ ટુ શું લેશું? -1.5. આ બંનેની વચ્ચેની વેલ્યુ લેવાની રહેશે. તો ફર્સ્ટ આપણે જ્યારે x1 ફાઇન્ડ કરશું એ શું આવશે? તો કે x0 માઇનસ એફ ઓફ x0 અપોન એફ ડેશ x0. એફ ઓફ x0 એટલે કે આ જે તમારી વેલ્યુ છે આ રહેશે -1.5. એ આપણે ફંક્શનની અંદર પુટ કરશું એટલે કે x રેઝ ટુ 4 માઇનસ એક્સ ક્યુબ પ્લસ 10x પ્લસ 7 એ ફંક્શનની અંદર -1.5 પુટ કરશું એટલે આપણો આન્સર આવશે 0.4375. અને એ જ વેલ્યુ આપણે એના ડેરિવેટિવની અંદર પુટ કરશું એટલે આન્સર આવશે -10.25. તો આ ત્રણ વેલ્યુ આપણે કેમાં પુટ કરવાની રહેશે? તો કે આ જે ફોર્મ્યુલા છે એમાં આપણે પુટ કરશું. xn માઇનસ એફ ઓફ xn અપોન એફ ડેશ xn એ વેલ્યુ પુટ કરશું એટલે આપણો આન્સર આવશે -1.4573. ફરી આપણે એ ફંક્શનની અંદર પુટ કરશું એટલે આપણે 0.0323 મળશે. એના ડેરિવેટિવની અંદર પુટ કરશું એટલે -8.7508 મળશે. ફરી આ ત્રણ વેલ્યુ, કઈ ત્રણ વેલ્યુ? તો કે આ જે 1 નંબરનું જે છે એ ત્રણ વેલ્યુ આપણે પુટ કરશું એટલે શું મળશે? -1.4536. હવે એ તમારે વેલ્યુ આની અંદર પુટ કરવાનું છે ફંક્શનની અંદર. પણ એવું થશે કે ફંક્શનની અંદર પુટ કરશો એટલે એની પોઈન્ટ પછીની 4 ડિજિટ કેવી આવશે? તો કે 0.000. તો હવે આના પછીની જે એપ્રોક્સિમેટ વેલ્યુ લેશો એ એના 4 ડેસિમલ ઇક્વલ જ હશે. શું કામ? કેમ કે અહીંયા તમને પોઈન્ટ પછી વેલ્યુ કેવી આવી જાય છે? 4 ટાઈમ્સ 0 આવી જાય છે. એટલે આ આપણો લાસ્ટ આન્સર થઈ ગયો -1.4536. ધ એપ્રોક્સિમેશન વેલ્યુ ઓફ ધ રૂટ ઇઝ -1.4536. નેક્સ્ટ એક્ઝામ્પલ. Find a real root of x cube minus 5x plus 3 is equal to 0. Correct to 3 decimal places using Newton-Raphson method. સૌથી પહેલાં તો આપણે જે ફંક્શન આપેલું છે હવે આ કોની વચ્ચે આપણો રૂટ મળે છે આપણે કીધું નથી. તો આમાં આપણે ફાઇન્ડ કરવું પડશે. એક વખત 0 પુટ કરીને, એક વખત 1 પુટ કરીને. તો 0 લેશો એટલે 3 આન્સર આવશે. ઇટ્સ ગ્રેટર ધેન 0. એન્ડ 1 પુટ કરશું એટલે -1 આવશે. ઇટ્સ લેસ ધેન 0. તો આપણો જે રૂટ હશે કોની વચ્ચે આવશે? 0 અને 1ની. ધ રૂટ લાઇઝ બિટવીન 0 એન્ડ 1.
The root lies between 0 and 1. Choose the initial approximation value. હવે 0 અને 1ની વચ્ચે આપણે કોઈ એક ઇનિશિયલ એપ્રોક્સિમેશન વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. 0.5 લ્યો તો જ પણ ચાલે, અથવા તો 0.6 લ્યો તો પણ ચાલે. તો હવે આપણે અહીંયા x0 ઇઝ ઇક્વલ ટુ 0.6 લીધો છે. હવે ફંક્શન આપણી પાસે આપેલું છે, એનું ડેરિવેટિવ આપણે ફાઇન્ડ કરવાનું છે. કઈ રીતે? x³ ડેરિવેટિવ શું થશે? 3x², ઘાત આગળ ઘાતમાંથી એક બાદ થશે, એટલે 3x² માઇનસ 5xનું શું થશે? -5. તો f' ઇઝ ઇક્વલ ટુ 3x² માઇનસ 5. હવે આપણે એનું ટેબલ લેશું, તો ટેબલમાં વેલ્યુ n છે, ફર્સ્ટ કોલમ આવશે, એ સેકન્ડ આવશે xn, એટલે કે આપણે જે એપ્રોક્સિમેશન વેલ્યુ હોય એ. હવે એને ફંક્શનમાં પુટ કરવાથી આવશે થર્ડ કોલમ f(xn) અને લાસ્ટમાં એના ડેરિવેટિવમાં પુટ કરવું પડશે. તો સ્ટાર્ટ આપણે 0થી કરીએ અને આપણે ઇનિશિયલ વેલ્યુ x0 ઇઝ ઇક્વલ ટુ 0.6 લીધું છે. હવે 0.6 આપણે આ ફંક્શનની અંદર પુટ કરશું એટલે 0.216 આવશે. નેક્સ્ટ એના ડેરિવેટિવની અંદર પુટ કરશું એટલે -3.92 આવશે. ફરી આપણે ફર્સ્ટ આખી આ જે 3 વેલ્યુ છે એની વેલ્યુ આપણે જે ન્યૂટન રાપ્સનની ફોર્મ્યુલા છે આમાં પુટ કરશું એટલે આપણે આન્સર આવશે 0.6551. હવે ફરી આપણે ચેક કરશું કે એ આ ફંક્શનની અંદર મૂકશું તો આન્સર આવશે 0.0056. એને ડેરિવેટિવની અંદર પુટ કરશું એટલે -3 વાળી વેલ્યુ આવશે. તો આ 3નો યુઝ આપણે કેમાં કરશું? આ 3 વેલ્યુનો યુઝ આપણે કેમાં યુઝ કરશું? તો કે 2 નંબરનું જે એપ્રોક્સિમેશન વેલ્યુ ફાઇન્ડ કરવા માટે. તો એનો આન્સર આવશે 0.6566. હવે અહીંયા તમને જુઓ તો 0.000 જ આવી ગયું. તો હવે આપણે આનાથી આગળ વધવાની જરૂર નથી, આપણો આન્સર આવી ગયો. ધ રિક્વાયર્ડ રૂટ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0.6566. તો આ રીતે આપણે ન્યૂટન રાપ્સન મેથડનો યુઝ કરશું. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો એક એક્ઝામ્પલ હજી આપેલો છે. ફાઇન્ડ રિયલ પોઝિટિવ રૂટ ઓફ ઇક્વેશન x sin x પ્લસ cos x ઇઝ ઇક્વલ ટુ 0 વિચ ઇઝ નિયર x ઇઝ ઇક્વલ ટુ પાઈ. હવે આપણે xની વેલ્યુ આપણે કહી દીધી છે કે x0 છે એ શું છે? તો કે x ઇઝ ઇક્વલ ટુ પાઈ આપેલું છે. શું કીધું છે? જે એના રૂટની નજીક છે, વિચ ઇઝ નિયર. કરેક્ટ ટુ 4 ડિઝિટ યુઝિંગ ન્યૂટન રાપ્સન મેથડ. તો સૌથી પહેલાં આપણે ફંક્શન આપેલું છે, પુટ કરેલું છે, x0ની વેલ્યુ તમને આપી દીધી છે પાઈ. તો પાઈનો આપણે ટેબલ પાઈની વેલ્યુ ખબર છે, તો શું આવશે? 3.1416. યુઝિંગ ન્યૂટન રાપ્સન મેથડ એની ફોર્મ્યુલા લખેલી છે xn પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ xn માઇનસ f(xn) અપોન f'(xn). તો એના માટે એના ડેરિવેટિવની જરૂર પડશે, તો આપણે એનું ડેરિવેટિવ ફાઇન્ડ કરશું. આનું ડેરિવેટિવ શું થશે? x sin x મલ્ટિપ્લિકેશનનો રૂલ લાગુ પડશે. ફર્સ્ટ એમનમ સાઇનનું વિકલન કોસ પ્લસ સાઇન એમનમ એક્સનું વિકલન 1 પ્લસ કોસનું માઇનસ સાઇન. તો અહીંયા તમે જોશો તો આ બે કેન્સલ થશે, તો વચ્ચે શું? x cos x. તો આનો આન્સર આવશે f'(x) ઇઝ ઇક્વલ ટુ x cos x. તો હવે આપણે ટેબલ ચેક કરીએ. n ઇઝ ઇક્વલ ટુ 0 1 2 3 ક્યાં સુધી જશું એ ખ્યાલ નથી. ક્યાંક કેમ? તો કે લાસ્ટમાં 0.000 આવશે ત્યાં આપણે અટકી જવાનું. તો ફર્સ્ટ આપણી વેલ્યુ આપણે આપેલી છે કઈ? તો કે 3.1416. ત્યાંથી આપણે ચાલુ કરીએ. હવે આ 3.1416 છે એને f(x)ની અંદર પણ પુટ કરશું અને f'(x)ની અંદર પણ પુટ કરશું. તો આપણો આન્સર આવશે -1.000 એન્ડ -3.1416. તો આ 3ની વેલ્યુ આપણે કેની અંદર પુટ કરશું? તો કે ફર્સ્ટ એપ્રોક્સિમેશન વેલ્યુ ફાઇન્ડ કરવા માટે. તો એનો આન્સર આવશે 2.8233. ફરી આ જે 2.8233 છે એ આપણી એપ્રોક્સિમેશન વેલ્યુ છે, રૂટ છે કે જે રૂટની નજીક જાય છે. તો એ આપણે ફરી ફંક્શનની અંદર અને એના ડેરિવેટિવની અંદર વેલ્યુ પુટ કરવી પડશે. તો આ રીતે 3 વેલ્યુ આપને મળશે. આ 3 વેલ્યુ ફરી એના પછીના સેકન્ડ એપ્રોક્સિમેશનમાં વેલ્યુ કામ આવશે. તો એનો આન્સર આવશે 2.7986. 2.7986 જે છે એને આપણે કેમાં પુટ કરશું? f(x)માં, એટલે આન્સર આવશે 0.006 અને f'(x)માં એટલે આન્સર આવશે -2.6356. લાસ્ટ આપણે આન્સર આવશે 2.7984 અને એ જે છે એને આપણે ફંક્શનની અંદર પુટ કરશું એટલે આન્સર આવી ગયો 0.000. તો હવે આપણે અહીંયાથી આગળ જવાનું નથી. તો ધ રિક્વાયર્ડ રૂટ ઇઝ 2.7984. ઓકે, હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ માટે 3 ફોર્મ્યુલા લેવી પડશે કે સ્ટેટ ધ ફોર્મ્યુલા ફોર ફાઇન્ડિંગ ધ ક્યુથ રૂટ. એટલે કે તમને એવું કીધું હશે કે (1/4), (1/5) અથવા (1/3). તો એનો મતલબ કે એના જનરલ ફોર્મ્યુલા આપેલી છે ક્યુથ રૂટ.
તો x ઇઝ ઇક્વલ ટુ n રેસ ટુ 1/q. પછી ક્યુની જગ્યાએ 1 2 3 4 5 6 કોઈ પણ વેલ્યુ હોઈ શકે. જો અહીંયાથી મારે 1/q ત્યાંથી રિમૂવ કરવું હોય તો બંને બાજુ મારે શું કરવું પડશે? રેસ ટુ q કરવું પડશે. તો x રેસ ટુ q અને અહીંયા રેસ ટુ q કરશું એટલે શું થશે? 1/q ઇન્ટુ q એટલે એ 1 થઈ જશે. તો આ બંને બાજુ તમારે રેસ ટુ q કરશું તો શું આવશે? x રેસ ટુ q ઇઝ ઇક્વલ ટુ n. તો એને આપણે ફંક્શનના ફોર્મમાં લખવું હોય તો શું થશે? x રેસ ટુ q માઇનસ n ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આપણું ફંક્શન થઈ ગયું x રેસ ટુ q માઇનસ n. તો f ઓફ x ઇઝ ઇક્વલ ટુ x રેસ ટુ q માઇનસ n. તો આના માટે એક સ્પેશિયલ એક ફોર્મ્યુલા આપેલી છે. આ જે છે એ સ્પેશિયલ ઓનલી ક્યુથ રૂટ ફાઇન્ડ કરવા માટેની જ ફોર્મ્યુલા છે. આગળની જે ન્યૂટન રાપ્સનની ફોર્મ્યુલા હતી કઈ xn પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ xn માઇનસ એફ ઓફ xn અપોન એફ ડેશ xn એ જનરલ ફોર્મ્યુલા હતી કે કોઈ પણ ફંક્શન આપેલું હોય એના માટે ચાલે. અને આ જે ફોર્મ્યુલા છે એ ઓનલી ક્યુથ રૂટ માટેની જ છે. કઈ? તો કે xn પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન q બ્રેકેટ q માઇનસ 1 ઇન્ટુ xn પ્લસ n અપોન xn રેસ ટુ q માઇનસ 1. હવે આ ફોર્મ્યુલાની મદદથી પણ તમે એક્ઝામ્પલ કાઉન્ટ કરી શકો અથવા તો એની આગળની જે આપણે મેઇન ફોર્મ્યુલા હતી જનરલ ફોર્મ્યુલા એની રીતે પણ તમે એક્ઝામ્પલ લઈ શકો. નેક્સ્ટ એના પછીનું તમને આપેલું છે સ્ટેટ ધ ફોર્મ્યુલા ફોર ફાઇન્ડિંગ ધ સ્ક્વેર રૂટ ઓફ n. ઓકે, x ઇઝ ઇક્વલ ટુ આપેલું છે રૂટ n. x ઇઝ ઇક્વલ ટુ શું છે? રૂટ n. અહીંયાથી મારે રૂટને જો રિમૂવ કરવું હોય તો બંને બાજુ સ્ક્વેર લેવા પડશે. ફરી એને ફંક્શનના ફોર્મમાં લખવું હોય તો એફ ઓફ એક્સ બરાબર શું થશે? એક્સ સ્ક્વેર માઇનસ n ઇઝ ઇક્વલ ટુ 0. તો એના માટેની જનરલ ફોર્મ્યુલા કઈ યાદ રાખવાની રહેશે? જ્યારે તમને એવું કીધું હોય કે સપોઝ તમને એવું કીધું હોય કે x ઇઝ ઇક્વલ ટુ 43 સ્ક્વેર રૂટ ઓફ 43 એ તમારું ફંક્શન કીધું હોય તો શું આવશે? તો એના માટે તમારે આ ફોર્મ્યુલા યુઝ કરવાની. એના માટે તમારે એનું ડેરિવેટિવ ફાઇન્ડ કરવાની જરૂર નથી. જો ડેરિવેટિવવાળી ફોર્મ્યુલાનો યુઝ કરો તો પણ આન્સર સેમ જ આવશે અને આ ફોર્મ્યુલાનો યુઝ કરો તો પણ આન્સર સેમ જ આવશે. આ ટાઈપના જ્યારે ક્વેશ્ચન પૂછ્યા હોય ત્યારે તમારે કઈ ફોર્મ્યુલા યુઝ કરવાની રહેશે? 1/2 બ્રેકેટ xn પ્લસ n અપોન xn. n એટલે તો કે જે રૂટની અંદર છે એ આપણી nની વેલ્યુ થશે. ઓકે, તો હવે આપણે અહીંયા ફોર્મ્યુલા યાદ રાખવાની છે. અહીંયા શું હતું? તો કે x ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 43 હોય તો આપણે એનું આ રીતે લખી શકીએ એક્સ સ્ક્વેર માઇનસ 43 ઇઝ ઇક્વલ ટુ 0. તો એ આપણું ફંક્શન બની જશે. તો હવે આપણે એના માટેની ફોર્મ્યુલા યાદ રાખવાની છે. xn પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1/2 xn પ્લસ n અપોન xn વેર n રનિંગ 0 1 2 3 અપ ટુ. ઓકે, હવે આના જેવી જ એક ત્રીજી ફોર્મ્યુલા છે. ટોટલ આમાં 3 ફોર્મ્યુલા આપેલી છે. સ્ટેટ ધ ફોર્મ્યુલા ફોર ફાઇન્ડિંગ 1 અપોન n. સપોઝ તમને ક્વેશ્ચન આવો પૂછેલો હોય કે x ઇઝ ઇક્વલ ટુ 1/7. આનું તમારે ન્યૂટન રાપ્સનની મદદથી ફાઇન્ડ કરવાનું હોય તો nની જગ્યાએ તમારે શું લેવાના રહેશે? 7. અને ન્યૂટન રાપ્સનની જે ફોર્મ્યુલા છે એ તમારે કઈ યુઝ કરવાની રહેશે? આ xn પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ xn બ્રેકેટ 2 માઇનસ n xn. ઓકે, તો હવે આના માટે ફંક્શન કયું થશે? તો કે ફંક્શન હંમેશા રાઇટ સાઈડ જ હોય. તો એના માટે ફંક્શનને આપણે લખવું હોય તો કઈ રીતે થશે? x ઇઝ ઇક્વલ ટુ 1/n. તો રાઇટ સાઈડ લ્યો તો શું થશે? અથવા તો x માઇનસ 1/n ઇઝ ઇક્વલ ટુ 0 પણ લઈ શકો અથવા તો આ nને અને xને બંનેને ઇન્ટરચેન્જ કર્યું છે 1/x માઇનસ n ઇઝ ઇક્વલ ટુ 0. તો તમારું ફંક્શન કયું બની ગયું? એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/x માઇનસ n ઇઝ ઇક્વલ ટુ 0. અને આ એની ફોર્મ્યુલા થઈ. પણ ઓનલી 1/n વાળું જ્યારે ફંક્શન આપેલું હોય એના માટે જ આપણે આ ફોર્મ્યુલા યુઝ કરવાની રહેશે. જનરલ ફોર્મ્યુલા નથી. ઓકે, હવે એના જેવું આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. ફાઇન્ડ એન ઇટરેટિવ ફોર્મ્યુલા ફોર qth root of n where n is a positive number and hence find qth root of 12 correct to 3 decimal places by using Newton-Raphson method. તો હવે આપણે આમાં બંને ફોર્મ્યુલા યુઝ કરી શકીએ. ફર્સ્ટ જે આપણે આપી હતી એ કઈ ફોર્મ્યુલા હતી? આ ફોર્મ્યુલાની મદદથી પણ તમે ફાઇન્ડ કરી શકો. શું કામ? કેમ કે ક્યુથ રૂટમાં આપણે 3 પણ ઇન્ક્લુડ થઈ શકે. ક્યુબ રૂટ પણ એની અંદર ઇન્ક્લુડ થશે. જો સ્ક્વેરવાળું હોય તો આપણે આ ફોર્મ્યુલા યુઝ કરશું. ઓકે, તો હવે આપણે આમાં એ ફોર્મ્યુલા યુઝ કરી શકીએ અથવા તો જે મેઇન ફોર્મ્યુલા કઈ હતી? xn પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ xn માઇનસ એફ ઓફ xn અપોન એફ ડેશ xn એની મદદથી પણ તમે ફાઇન્ડ કરી શકો. તો સૌથી પહેલાં આપણે ફંક્શન બનાવી દઈએ. x ઇઝ ઇક્વલ ટુ
ક્યુબ રૂટ ઓફ એન એક્સ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ એન, બંને બાજુ રેસ ટુ 3 કર્યા છે એટલા માટે અહીંયા ખાલી એન થઈ જશે. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણું ફંક્શન કેવું બનશે, એક્સ રેસ ટુ 3 માઇનસ એન. હવે એનની જગ્યાએ આપણે શું મૂકવાનું કીધું છે, સ્ક્વેર રૂટની અંદર શું છે તો કે 12, તો એક્સ ક્યુબ માઇનસ 12 એ આપણું શું થઈ જશે, ફંક્શન થઈ જશે. તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ માઇનસ 12, એના ડેરિવેટિવની જરૂર પડશે તો 3x સ્ક્વેર. ફરી આપણે કોની વચ્ચે રૂટ છે એટલે કે 1 2 3 એ વેલ્યુ પુટ કરશો તો ખબર પડશે કે 2 અને 3ની વચ્ચે આપણો રૂટ છે. તો ધ રૂટ લાઇઝ બિટવીન 2 એન્ડ 3. ચૂઝ એન ઇનિશિયલ એપ્રોક્સિમેશન x0. હવે આ બંનેની વચ્ચેની કોઈ એક વેલ્યુ આપણે લઈ લઈએ 2.5. By using Newton-Raphson method, xn plus 1 is equal to xn minus f of xn upon f dash xn. ફરી આપણે જે આપણે એક્ઝામ્પલ ગણતા હતા સેમ એ જ રીતે કરવાનું છે. ફંક્શન આપણે બનાવતા શીખવાનું છે. આમાં મેઇન ફંક્શન આપણે ખ્યાલ આવી ગયો અહીંયા કયો છે તો કે એક્સ ક્યુબ માઇનસ 12 અને એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3x સ્ક્વેર. હવે ફર્સ્ટ આપણે 2.5 મૂકશું આની અંદર એક્સ ક્યુબ માઇનસ 12ની અંદર, એટલે આન્સર આવશે 3.625. એના ડેરિવેટિવની અંદર મૂકશું એટલે 18.75. ફરી આ જે વેલ્યુ છે 0વાળી આખી જે રો છે એને આપણે કેમાં પુટ કરવાની છે, ફંક્શન ફોર્મ્યુલાની અંદર પુટ કરશું એટલે આપણો આન્સર આવશે 2.3067. ફરી એ જ પ્રોસિજર કરવાની, 2.3067 ફંક્શનની અંદર મૂકવાની, એના ડેરિવેટિવની અંદર મૂકવાની એટલે આ બંને આન્સર આવશે. ફરી આ 3 વેલ્યુ મૂકશું ફંક્શનની ફોર્મ્યુલાની અંદર તો આન્સર આવશે 2.2896. ફરી આપણે આની અંદર પુટ કરશું એટલે આ 3 વેલ્યુ આપણે ફોર્મ્યુલાની અંદર પુટ કરશું તો આન્સર આવશે 2.894. તો હવે આપણો જે 2 પોઈન્ટ પછીની જે વેલ્યુ છે 289 તો એ કેવું આવે છે, ઇક્વલ આવે છે એટલે આપણો આન્સર આવશે ધ એપ્રોક્સિમેટ વેલ્યુ ઓફ ક્યુબ રૂટ ઓફ 12 ઇઝ ઇક્વલ ટુ 2.2894. આ તમે કેલ્સીમાં પણ કરી શકો કે 12નું ક્યુબ રૂટ શું થાય તો કે 2.2894. એ રીતે આપણે ચેક પણ કરી લેવાનું કે આપણો આન્સર સાચો છે કે ખોટો છે. ઓકે, થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.